બ્રહ્માજી પોતાના પુત્ર દક્ષની પાસે જાય છે. દક્ષ મહારાજ પ્રદેશનગરમાં પિતા બ્રહ્માજીનું સુંદર સ્વાગત કરે છે. બ્રહ્માજી ક્યાં હેતુથી જાય છે, ક્યાં કારણથી જાય, બ્રહ્માના મનમાં કયો ભાવ રહેલો છે, એ બધું આપની સમક્ષ મને કહેવાની જરૂર નથી. કથાને યોગ્ય આકાર આપવો એ કથાકારનું કર્તવ્ય છે. પુત્ર દક્ષ બ્રહ્માજીને પ્રણામ કરે, સાષ્ટાંગ પ્રણામ કરે છે. દંડવત પ્રણામ કરી પિતા બ્રહ્માજીની સુંદર પરિક્રમા કરે છે. હાથ જોડીને કહે છે, હે પિતા બ્રહ્મા, આપને હું કઈ સેવા કરું? ત્યાંથી સતી પ્રાગટ્યની કથાનો આપણે પ્રારંભ કરીએ છીએ. આ ઘટના એક સમયે બની હતી. ક્યાં યુગમાં, ક્યાં કાળની અંદર, ક્યાં કલ્પની અંદર એનું વર્ણન નહીં કરતા, બસ એક સમયાંતરે એતસ્મિન્નંતરે દેવ મુનિ લોક પિતામહ બ્રહ્માજી તત્રાગમ્યં પ્રીત્યા જ્ઞાત્વા ચલિતં બ્રહ્મા પુત્રના પુત્ર દક્ષને કહે છે, દક્ષ મહારાજ, આપની પાસે તેટલા માટે આવ્યો છું, આપના આંગણે દીકરીનો જન્મ થાય. જેમના આંગણે દીકરી જન્મે છે તેનું આંગણું તીર્થ કહેવાય છે, એમનું આંગણું પાવન કહેવાય છે. તેથી એવી અપેક્ષા લઈને આવ્યો છું કે આ તમારા આંગણે દીકરી જન્મે, સામાન્ય પુત્રી નહીં. જગતનું હિત, લોક હિત, ધરાને મંગલ કરનારી આવી દિવ્ય પુત્રી આપના ઘરે જન્મ લે. પિતાજી, આપ મને માર્ગદર્શન કરો, હું શું કરું? બ્રહ્મા પુત્ર દક્ષને કહે છે, દક્ષ મહારાજ, તેના માટે આપ આદ્ય શક્તિ ભવાનીનું આરાધના કરો. સ્વયં જગદંબા આપના પુત્રી બને, જગતને પાવન કરે, આપનું દાંપત્ય જીવન પૂર્ણ બને, આપનું દાંપત્ય જીવન ધન્ય બને. બ્રહ્માજી સુંદર પોતાના પુત્ર દક્ષ મહારાજને માર્ગદર્શન કર્યું છે ને દક્ષ મહારાજ પુત્રીના પ્રાપ્તિ માટે તપ કરવા જવા માટે બ્રહ્માની આજ્ઞાનું પાલન કરે છે. અને દક્ષ વીરણીને કહે છે, વીરણી, પિતા બ્રહ્માજીએ કહ્યું છે આપણા આંગણે પુત્રનો જન્મ થાય, આદ્ય શક્તિ ભવાનીનું આરાધન કરવા માટે હું જઈ રહ્યો છું. વીરણીએ ખૂબ પ્રશંસા કરી છે. ઘણા સમયથી મારા મનમાં એક વાત હતી કે મારા આંગણે દીકરીનો જન્મ થાય, આંગણું પાવન થાય, દાંપત્ય જીવન પૂર્ણ થાય. નગરના માણસોને ખબર પડે કે પ્રજેશ ઘનઘોર જંગલમાં જઈને તપસ્યા કરે છે, પુત્રી પ્રાપ્તિ માટે દીકરીનો જન્મ થાય. આપણા શાસ્ત્રોમાં જેટલો મહિમા દીકરાનો છે તેટલો જ મહિમા દીકરીનો હોઈ શકે છે. ઋષિ મુનિઓની એવી ભૂલ ન હોઈ શકે કે દીકરાનો જ મહિમા ગાવામાં આવે, દીકરીઓનો મહિમા ન ગાઈ શકે. પણ ઘણી વાર કોઈ વસ્તુ ગુપ્ત રહી, પ્રચાર પ્રસાર ન થયો, લોકો સુધી યોગ્ય વાત ન પહોંચી, એટલે ઘણી વાર સમાજની અંદર ગેરસમજ ઊભી થઈ. એ તો સારું છે કે સમાજની અંદર જાગૃત માણસો આવ્યા, સમાજની અંદર કોઈ નવી દિશા, નવી વાત લઈને આવ્યા. દૂધ પીતી પ્રથાને બંધ થઈ, દહેજ પ્રથાઓ ઉપર વિરોધ કરવામાં આવ્યો, દહેજ પ્રથા બંધ થઈ, સતી પ્રથા બંધ થઈ. ત્યારબાદ આપણે સૌ ટેકનોલોજીનો દુરુપયોગ કરી ભ્રૂણહત્યા કરવા લાગ્યા. એ પણ જાગૃત માણસોએ ભ્રૂણહત્યા પણ બંધ કરાવી. સમાજના ડાહ્યા માણસો જ્યારે ખબર પડી ગઈ દીકરાઓની સંખ્યા વધતી જાય છે, દીકરીઓની સંખ્યા ઓછી થતી જાય છે, ત્યારે સમાજ જાગૃત થયો અને ભારત દેશની અંદર બેટી બચાવોના આંદોલનો શરૂ થયા. લોકોને જાગૃત કરવામાં આવે કે બેટી બચાવો, દીકરીને પઢાવો, દીકરી બચાવો. જો માણસ આમને આમ ચાલતો રહ્યો તો પુરુષોની સંખ્યાની વૃદ્ધિ ઘણા સમાજની અંદર 1000 દીકરાઓ 300 દીકરીઓ, તેની સામે સમાજ મુશ્કેલીમાં મુકાણો છે. તેથી આ દીકરાનો જેટલો મહિમા છે એટલો દીકરીઓનો પણ મહિમા હોય છે. દીકરો જન્મે કે દીકરી જન્મે, ભેદ ભરેલી આપણી દ્રષ્ટિની હોય છે.
અને વર્તમાન યુગની અંદર આપણે જોઈ સમાજની અંદર દીકરાઓ જરૂર મા બાપની સેવા કરતા હશે, એમાં કોઈ વિરોધ નથી આપણો, પણ દીકરાઓ જે મા બાપનું ધ્યાન રાખે એના કરતાં વધારે વર્તમાન યુગમાં દીકરીઓ મા બાપનું ધ્યાન વધારે રાખે છે. આપણે સમજી શકીએ છીએ દીકરાને જરૂર માતા પિતા પ્રત્યે આદર હોય જ, પણ દીકરીના હૃદયમાં જે માતા પિતા પ્રત્યે આદર હોય છે તેની સમાન તો ન જ હોઈ શકે છે. તેથી ભગવાન દીકરો આપે તો પણ પરમાત્માના આશીર્વાદ સમજો, અને જો ભગવાન દીકરી આપે તો પરમાત્માનો વિશ્વાસ અને શ્રદ્ધા સમજો કે આમનું દીકરી આપું છું, દીકરાનું યોગ્ય રીતે પાલન પોષણ કરશે. સંસ્કાર સંપન્ન દીકરી પિતાને ઘરે હોય છે ત્યારે લક્ષ્મી હોય છે, પણ સંસ્કાર સંપન્ન દીકરી જ્યારે પિતાનું ઘર છોડીને પતિના ઘરે જાય છે ત્યારે દીકરી લક્ષ્મી નથી, એ દીકરી મહાલક્ષ્મીનું રૂપ લે છે, એના કુટુંબને સુખ આપે છે અને શાંતિ આપે છે. દીકરીઓ ખૂબ ભણવું જોઈએ, પગભર થવું જોઈએ, કે સમાજ દીકરો 10 ભૂલ કરે તો સમાજ તેને ક્ષમા આપી શકે છે. દીકરીઓ ભૂલ કરે તો ઘણી વાર સમાજ તેને ક્ષમા નથી આપતો, સમાજ તેને માફ નથી કરતો. પણ દરેક વડીલોએ, દરેક સજ્જનો યાદ રાખવું જોઈએ, દીકરો ભૂલ કરે તો આપણે તેને માફ કરી દઈએ. દીકરીઓ ભૂલ ન જ કરે, પણ ક્યારેય કોઈ દીકરીઓથી ભૂલ થઈ ગઈ તો ઉદાર બનીને તેની ભૂલોને પણ ક્ષમા કરવી જોઈએ. આમાં આપણી સજ્જનતા છે, આપણી શ્રેષ્ઠતા છે. તે દરેક દીકરીઓને પ્રાર્થના, ખૂબ ભણવું જોઈએ, પગભર થવું જોઈએ. દીકરો જરૂર મા બાપનું ગૌરવ હોઈ શકે છે, પણ દીકરી તો મા બાપ માટે એક શ્રેષ્ઠ ગૌરવ છે. આપણે સમાજમાં જોઈએ છીએ કોઈ બાપનો દીકરો ડોક્ટર, ઓફિસર, પ્રોફેસર હોય તો જરૂર એ પિતા કહેતો કે મારો દીકરો ડોક્ટર છે, ઓફિસર છે, પ્રોફેસર છે, ક્લાસ 1 ઓફિસર છે. પણ સમાજમાં જોયું છે કોઈ પિતાની દીકરી ડોક્ટર હોય કે પોતાની દીકરી કોઈ ક્લાસ 1 ઓફિસર હોય તો સમાજમાં ઊંચું માથું રાખીને કહેતો હોય કે મારી દીકરી ડોક્ટર છે, મારી દીકરી ક્લાસ 1 ઓફિસર છે. પિતાની પ્રતિષ્ઠા દીકરો છે જ, પણ દીકરી એ પિતાની પ્રતિષ્ઠા દુગુની છે. અને દરેક દીકરીઓને પણ પ્રાર્થના છે મારી, આપણે તો અંતરિયાળ ગામડામાં રહીએ છીએ તો આપણે તો બહુ સારા છીએ, બહુ ધ્યાન રાખીએ છીએ, પણ હર દીકરીઓને મારી પ્રાર્થના છે, ભણો ગણો, પગભર થાવ, આકાશમાં ઉડો, દરેક પ્રકારે તમને છુટ્ટી છે, પણ લગ્ન કરો તો પોતાના સમાજમાં જ કરો, એવી એક હૃદયની પ્રાર્થના છે. પ્રાર્થના તમારા માતા પિતાએ હિત અને પ્રેમ અને લાગણી અને પ્રેમથી તમને મોટા કર્યા છે, તો તમારા માતા પિતાને કન્યાદાન કરવાનો અવસર આપજો, એવી હૃદયની એક દીકરીઓને પણ મારી પ્રાર્થના છે. વર્તમાન યુગની અંદર ઘણા મા બાપો દેખાદેખીમાં પોતાની દીકરીઓના લગ્નમાં ખૂબ મોટા મોટા ખર્ચ કરે છે. કરવા જોઈએ, તેનો વિરોધ નથી, પણ આપણી યોગ્યતા પ્રમાણે. મારી દીકરીને કોઈ મેણું ના મારે, મારી દીકરીને કોઈ સંભળાવે નહીં, તેથી આ બાપ પોતાની જમીન ગીરવે મૂકી દે, મોટી લોન લઈ લે, પોતાનું ઘર ગીરવે મૂકી દે, મોટા વ્યાજથી પૈસા લઈ મારી દીકરીને ધામધૂમથી લગ્ન કરું. શા માટે? મારી દીકરીના લગ્નમાં થોડું કાંઈ ઓછું રહી જાય તો સાસરિયા પક્ષવાળા તેને સંભળાવશે. દીકરાના લગ્નમાં કદાચ બાપ થોડો કંજૂસ બને, થોડો ઓછો ખર્ચ કરે, દીકરાના લગ્ન છે. પણ કોઈ બાપની જ્યારે દીકરી હોય ને દીકરીના લગ્ન જ્યારે બાપ કરતો હોય ત્યારે બાપ ઉદાર બને છે. થોડી પણ કમી ન રહે, થોડું પણ ઓછું ન રહે. કાલ સવારે મારી દીકરી જે ઘરમાં જાય એ ઘરની અંદર કોઈ તને સંભળાવે નહીં કે અમે મોટી જાન લઈને આવ્યા, પણ તારા બાપે કઈ વ્યવસ્થા ન કરી, તારા બાપે કઈ સગવડતા ન કરી, તારા પિતાએ આ ન આપ્યું, તારા પિતાએ તે ન આપ્યું, એવું સંભળાવે નહીં. તેથી અનેક પિતાઓ માથા પર કરજો કરી દીકરાના લગ્નમાં મોટો ખર્ચ કરતા હોય છે. સમાજ તમે ગમે એટલું સારું કરશો તો પણ નબળું જ બોલવાનો છે. દીકરીને ગમે તેટલું આપશો એના સસરા પક્ષને ઓછું જ પડવાનું છે. માનસિક રીતે તૈયારી રાખવાની છે. પણ સાધુ તરીકે હૃદયની વિનંતી કરી કે દીકરીના લગ્નમાં જરૂર આપ 50 લાખનો ખર્ચ કરજો જ, પણ એવી એક હૃદયની લાગણી ખરી કે 50 લાખ રૂપિયાનો દીકરીના લગ્નમાં ખર્ચ કરતા હો તો 25 લાખ રૂપિયાનો લગ્નમાં ખર્ચ કરજો, અને 25 લાખ રૂપિયા જે બચે દીકરીના નામથી ડિપોઝિટ મૂકી દેજો, જેથી કરીને આવતા સમયમાં એ દીકરીને ખૂબ ઉપયોગી પડે છે. કારણ કે ઉગતા સૂર્યને સૌ કોઈ પ્રણામ કરે છે, અને સૂર્ય જ્યારે અસ્ત થાય છે ત્યારે સૌ પોતાના બારી દરવાજાઓ બંધ કરે છે. આવતીકાલના દિવસો આપણા માટે કેવા હોય આપણને ખબર નથી. તેથી
બહુ જરૂરી છે. આજે લોકો દેખાદેખીમાં ઘણા મોટા ખર્ચ કરે છે. આ ગામની અંદર અનેક માણસોના મોટા મોટા વિવાહ થયા હશે, લાખો રૂપિયાના ખર્ચ કર્યા હશે, અકલ્પનીય ખર્ચ કર્યો હશે, મોટો મોટો દેખાવ કર્યો હશે, પણ કોણ યાદ રાખે? કોઈ યાદ ન રાખે. કોઈ કોઈ પત્રિકા તમારા હાથમાં આવે ત્યારે આપણને એમ થાય કે ઓહો, એક એક પત્રિકા 3,000 રૂપિયાની, એક એક પત્રિકા 5,000 રૂપિયાની, એક પત્રિકા 7,000 રૂપિયાની, એક પત્રિકા. હમણાં જે પત્રિકા આવી હતી, પત્રિકાની કિંમત 7,000 રૂપિયા હતી ને એવી એ માણસે 5,000 પત્રિકાઓ છપાવી હતી. કેટલો ખર્ચ કર્યો હશે. વિવાહ પત્રિકા ગમે એટલી તમે મૂલ્યવાન બનાવો, એ હંમેશા કચરા પેટીમાં જ આવવાની છે. તમે યાદ રાખવાના છો વિવાહ પત્રિકા. બાકી કોણ રાખે? કોણ ઘરમાં સંગ્રહ કરે? ગમે એટલી મોંઘી વિવાહ પત્રિકા હોય તો કઈ કોઈ તિજોરીમાં નથી મૂકતા ને. દીકરાના લગ્નમાં ગમે એટલો મોટો ખર્ચ કરો, કોઈ તમારી જય જયકાર નહીં કરે. હજી સુધી કોઈએ નથી કરી જય જયકાર. પણ ભગવાનને જો વ્યવસ્થા આપીને આવી એક સુંદર મજાની કથા કરો, ગામના લોકો તમારી પૂજા કરવા લાગે. તમારા કારણે અમને ભગવાનની કથા મળે. ગામના ઇતિહાસમાં તમારું નામ રહે, તમને યાદ રાખે લોકો. અમારા ગામની અંદર આ ભગવાનની કથાનું આયોજન થયું હતું. એટલા માણસોએ ભોજન કર્યું હતું, એટલા માણસોએ આનંદ કર્યો હતો. કથામાંથી એટલું મેં પ્રાપ્ત કર્યું. કથામાંથી નવું મને શીખવા મળ્યું, નવી દિશા મળી, અમારી દશા સુધરી ગઈ. આંગણે દીકરાઓના લગ્ન થાય, આંગણે દીકરીઓના લગ્ન થાય, પણ ભાગ્ય જ કોઈનું આંગણ હોય કે જેના આંગણે ભગવાનની કથાઓનું આયોજન થાય. બહુ જ ઓછા, બહુ જ. ભગવાન અવસર આપ્યો તો આવું કરવું જોઈએ. સંતુષ્ટિ થાય કે જીવન નિષ્ફળ તો થઈ ગયું, કાંઈ તો જીવન ફલિત થયું છે, કાંઈ તો જીવનમાં સારું કર્યું છે. ડાયા માણસો જીવનમાં હવે સત્કર્મો કરે છે. આજથી 30 વર્ષ પહેલા ભાવનગરમાં મેં કથા કરેલી. એક ભાગીરથી માડી અને બ્રાહ્મણના ડોશી. તમે જોવો તો ખરા, વહેલા ઉઠે 3 વાગે, પ્લાસ્ટિક વીણવા માટે નીકળી જાય. તડકો થાય એ સૌ પ્લાસ્ટિક વીણે. ભાવનગરની કથા સત્ય ઘટના છે. પ્લાસ્ટિક ભેગું કરે, એકલા ડોશી ભાગીરથી માડી, અને થોડા ઘણા પૈસા ભેગા થાય તો કોઈ વક્તાને શોધે અને પેલી ભાગવત કથા કરી. પોતાના કુટુંબ પરિવારને 25-50 ને બોલાવે અને સુંદર મજાની ભગવાનની કથા કરે અને કથા સાંભળે કોઈ વક્તાને બોલાવીને. વળી પાછા ધીરે ધીરે એકત્ર કરે અને વળી પાછી એક ભાગવત કથા કરી. અને પછી વર્ષો પછી મારે પણ જવાનું થયું. 15,000 રૂપિયા તેમની પાસે, આથી 30 વર્ષ પહેલા. અને એ બધા પ્લાસ્ટિકના કાગળ ને કચરાનો ભંગાર ભેગો કરીને એ બધું ધન એકત્ર કરેલું. અને એ શિવ મહાપણ કથા મેં કરેલી અને મને એ કથા જાણવા મળેલી. એક ભંગાર ભેગો કરીને, પ્લાસ્ટિક ભેગું કરીને વેચનારી એક વૃદ્ધ માં, જે બ્રાહ્મણના ભાગીરથી માડી, એને શિવ મહાપણ કથા કરી, રામ કથા કરી, ભાગવત કથા કરી, શિવ કથા કરી. અને પછી ઘણા સમય પછી મને સાંભળવા મળ્યું હતું એ ડોશીનું મૃત્યુ, ભાગીરથી માનું મૃત્યુ મહાશિવરાત્રિના દિવસે થયેલું. ઘણી વાર મોટા ધનપતિઓને વિચાર નથી આવતો. એ વિચાર ઝૂંપડામાંથી દીપ પ્રજ્વલિત થતો હોય છે. કરી શકો છો, એવું નથી કે એટલી ભવ્યત કથા કરવી. આપણા આંગણે સત્સંગ થાય, આપણા આંગણે પ્રભુની કથા થાય, બહુ આવશ્યક છે. આમાં કોઈનું હિત થાય, કોઈનું કલ્યાણ થાય, કોઈનું સુખ થાય, કોઈને સારા વિચારો મળે, સમાજને નવી દિશા મળે. આપણે એક પંક્તિ ગાઈએ છીએ, દીકરી તો પારકી થાપણ કહેવાય. હવે સમય સંજોગો જોઈને આ પંક્તિને બદલવાની પણ જરૂર છે ને. દીકરીને શા માટે પારકી કહેવી જોઈએ? દીકરાને કહો ને તું પારકો થાપણો છે. દીકરી શા માટે? આપણે વર્ષોથી ગાતા આવી, દીકરી તો પારકી થાપણ કહેવાય.
પણ હવેથી આ પંક્તિ થોડી બદલવાની જરૂર છે. અને ઘણા મેં વડીલો જોયા છે, ઘણા ડાયા માણસો જોયા છે, પોતાની જે કમાણી હોય એ દીકરા દીકરીને સરખે ભાગે વહેંચે છે. જેટલો ભાગ દીકરાનો હોય એટલો જ ભાગ દીકરીઓને પણ આપતા હોય છે. સમાનતા દેખાવા લાગી છે, સમાજમાં સારું દેખાવા લાગ્યું છે. તેથી આજથી દીકરી પારકી થા પણ નહીં. વાતને પલટવાની છે, વાતને બદલવાની છે. જો વાત સારી લાગે જરૂર સ્વીકારજો, ન સારી લાગે તો આપને મનની ઈચ્છા. દીકરી તો આપણી બારકા પડવું નહીં, કભી નહીં. શા માટે દીકરીને ઓછું આવવું છે આપણા તરફથી? દીકરી બાપને ઘરે હોય ત્યારે બાપની ઓછી જવાબદારી છે, દીકરી સાસરે છે ત્યારે બાપની જવાબદારી વધી જાય છે. એવું નહીં સમજો કે સાસરે વળાવી દીધી એટલે હાથ ધોઈ નાખ્યા. નહીં. જેટલી દીકરાની જવાબદારી તમારા ઉપર છે એટલી દીકરીઓની પણ જવાબદારી હોવી જ જોઈએ. શિવ મહાપડ ગ્રંથની અંદર કહ્યું છે કેવા વરને દીકરી વરાવવી. શિવ પાર્વતી વિવાહ પાર્વતી ખંડમાં આ બધું તેનું વર્ણન છે. કેવા વરને દીકરી આપવી અને કેવા વરને જો દીકરી વરાવે તો બાપ નરકનો ભાગી થાય. આનું બધું વર્ણન શિવ મહાપડ ગ્રંથની અંદર છે. તેથી આજથી દીકરી પારકી નહીં, પરંતુ દીકરી તો બીજી પંક્તિ કેવી છે? દીકરીના ગાય દોરે ત્યાં જાય. વર્તમાન યુગમાં નહીં, દીકરીને ગાય દોરે ત્યાં જાય એમ નહીં, પરંતુ દીકરીને ગાયની રક્ષા કરાય. દીકરી તો આપણી દીકરીને ગાયની રક્ષા કરાય. દીકરીઓની આપણે રક્ષા કરવાની છે, ગાયોની આપણે રક્ષા કરવાની છે. ગાય કોઈ કસાય લઈને જતો કે જવા થોડો દેવાય, રક્ષા કરવાની છે. દોરે ત્યાં જાય, દીકરીઓની રક્ષા કરવાની છે. તેથી દીકરીને ગાયની રક્ષા કરાય. દીકરી તો આપણી દીકરી તો આપણી આમાંથી જે દંપતીઓને ભગવાને દીકરીઓ આપી છે એવા દંપતીઓને હું ગિરી બાપુ હૃદયથી પ્રણામ કરું છું. ભગવાનના ખૂબ આશીર્વાદ સમજો. આપણા આંગણે દીકરી છે એ બાપ ભાગ્યવાન નથી, એ બાપ મહાભાગ્યવાન છે. દીકરી વગર દાંપત્ય અધૂરું છે, દીકરી વગર બાપ પણ અધૂરો છે. પિતા હોવાનો અહેસાસ, સંપૂર્ણ બાપ હોવાનો એક અહેસાસ એ દીકરી કરાવે છે. જો જે દીકરીઓને જે પિતાને દીકરી મળી તેને ખબર હોય કે દીકરીનો પ્રેમ, દીકરીનો વાલ, એ તો જે બાપે દીકરીનો સાસરે વળાવીને તેને ખબર હોય કે દીકરીની જુદાઈ, દીકરીની વિદાય એ કેવી વેદના આપે છે. આના માટે જેટલું બોલવું એટલું બોલી શકાય, પણ એટલું જરૂર કહું છું, ભગવાને જેને દીકરી આપી છે સમજી લેવાનું કે ભગવાને તમારા પર ભરોસો રાખ્યો છે કે આમને ઘરે હું દીકરી આપું ને તો દીકરી સચવાઈ જશે. દીકરાનો ભલે અપમાન થાય, ક્યારેક ન કરવું જોઈએ દીકરાઓનું પણ અપમાન, પણ દીકરીઓનું તો ભૂલથી અપમાન ન કરે. આપણા ઘરના બે મહેમાનો છે, એક તો ઘરનો વડીલ એ પણ મહેમાન છે, 80 વર્ષનો થયો, 90 વર્ષ, કેટલા વર્ષો તમારા ઘરે રહેશે, એનું સન્માન કરીએ આપણે. દીકરી પણ આપણા ઘરની મહેમાન છે, 20 વર્ષની થઈ, 25 વર્ષની થઈ, કેટલા દિવસ આપણા ઘરે બે આંસુ પાડીને દીકરી જતી રહેશે. તેથી દીકરી પણ આપણા ઘરની મહેમાન છે, તેને પણ આપણે ખૂબ સન્માનિત કરીએ. આપણા ઘરના વડીલો પણ આપણા ઘરના મહેમાન છે, એમને પણ ખૂબ આદર આપીએ આપણે.
તેથી એવું ન સમજો કે આપણા શાસ્ત્રોમાં દીકરાનો જ મહિમા છે. જેટલો દીકરીઓનો મહિમા એટલો દીકરાનો મહિમા, જેટલા દીકરાનો મહિમા એટલો જ દીકરીઓનો મહિમા છે. નગરના લોકો મળવા આવે છે દક્ષ મહારાજને. દક્ષ, અમે સાંભળ્યું છે કે આ પુત્રી પ્રાપ્તિ માટે તપસ્યા કરવા જઈ રહ્યા છે. પિતા બ્રહ્માજીએ કહ્યું છે. નગરના લોકોએ આ વાતને ખૂબ વધાવી છે. સમાજને એક નવી દિશા, સમાજને નવો વિચાર આપી રહ્યા છે. અને દક્ષ મહારાજ ઘનઘોર જંગલમાં તપસ્યા કરવા જાય છે. મા જગદંબાનું આરાધન કરે છે. માતા ભવાનીની સુંદર સ્તુતિ કરે છે. દક્ષ મહારાજ આદ્ય શક્તિ ભવાનીને યાદ કર્યા છે. બહુ લાંબી સુંદર સ્તુતિ છે. શિવ મહાપણ અંતર્ગત છે. હે માં, આપને યાદ કરું છું. હે માં, હે મહેશ્વરી, હે સનાતની, હે શંકરી, હે મહાકાલી, હું આપને યાદ કરું છું. દક્ષ મહારાજ બોલે છે, મહેશાલી નમસ્તુભ્યં. દક્ષ મહારાજે માતા ભવાની જગદંબાને યાદ કર્યા છે. કઠિન તપસ્યા કરી છે કે હે માં, આપ મને દર્શન આપો, આપ મને દર્શન આપો. દર્શનની અભિલાષા એક છે કે સ્વયં માં જગદંબા અંબા દક્ષ મહારાજના પુત્રી બને, ધરાને ધન્ય કરે અને જગતનું મંગલ કરે, જગતનું હિત અને કલ્યાણ કરે. દક્ષ મહારાજ માતા જગદંબાનું આરાધન કરે છે. મહેશાલી નમસ્તુભ્યં જગદંબે સનાતની. કૃપા ગુરુ મહાદેવી સત્યે સત્યમ સ્વરૂપિણી. સત્યે સત્યમ સ્વરૂપિણી. કઠિન તપસ્યાના ફલ સ્વરૂપે માં જગદંબા અંબા પરાંબા દક્ષ મહારાજની સામે પ્રગટ થાય છે. અને માતા જગદંબા દક્ષ મહારાજને કહે છે, હે દક્ષ, વરદાન માંગ. હે માં, આપ મને વરદાન આપો. પ્રસિદ્ધ હે ભગવતી, હે માં, પ્રસિદ્ધ ભગવત્યાતે પ્રસિદ્ધ શિવરૂપિણી. પ્રસિદ્ધ ભક્ત વરદે માં જગન્માયે નમોસ્તુતે. જગન્માયે નમોસ્તુતે. દક્ષ મહારાજ વરદાન માગે છે કે માં, આપ મારા પુત્રી બનીને મારા આંગણાને પાવન કરો, મારા દાંપત્ય જીવનને દિવ્ય બનાવો. માં પધારો. માતા જગદંબા દક્ષને કહે છે, હે દક્ષ મહારાજ, જ્યાં સુધી તમારી સરળતા, નમ્રતા, વિનમ્રતા રહેશે, જ્યાં સુધી અદ્ભુત લીલા હું ધરા પર કરતી રહીશ. પણ જ્યારે આપ અહંકારી, અભિમાની, ઘમંડી બની તમારી સરળતા જતી રહેશે, જ્યારે આપ સૌનો અનાદર સાથે મારો પણ જ્યારે અનાદર કરશો, ત્યારે એ સમયે મારી લીલાના હું પૂર્ણ કરીશ. માં, આપ પધારો. જગતની દ્રષ્ટિમાં હું તારી પુત્રી છું, તારી દ્રષ્ટિમાં જગતની માતા છું, યાદ રાખજે. માતા જગદંબાએ વરદાન આપ્યું છે. દક્ષ મહારાજ તપસ્યા પૂર્ણ કરી પ્રજેશ નગરમાં આવે છે. નગરવાસીઓ સુંદર સ્વાગત કરે છે. અને દક્ષ મહારાજ વીરણીને કહે છે કે વીરણી, સ્વયં જગદંબા આપણા પુત્રી બનીને આપણા આંગણાને પાવન કરશે. વીરણીને ખૂબ પ્રસન્નતા થઈ છે. નગરમાં સૌને ખબર પડી. નગરના લોકો મુહુર મુહુર પ્રશંસા કરવા લાગ્યા. એકબીજા મળી મળીને પ્રશંસા કરે છે કે આપણા નગરમાં સ્વયં જગદંબા અંબા વીરણી દ્વારા પ્રગટ થવાના છે. આપણું નગર કેટલું ભાગ્યવાન. વીરણીની પુણ્યનું કોણ મહિમા, કોણ તેનું વર્ણન કરી શકે. નગરના માણસો પોતાના આંગણામાં રંગોળીઓ પૂરવા લાગ્યા છે, પોતાના ઘરોને શણગારવા લાગ્યા. સ્વયં જગદંબા આપણા આંગણે પધારવાના છે. દક્ષ મહારાજે પણ પોતાના આંગણામાં રંગોળીઓ બનાવી છે, પોતાના મહેલને શણગાર્યો છે. સાધુ સંત ઋષિ મુનિઓને ખબર પડે કે અંબા જગદંબા પ્રજેશ નગરમાં દક્ષ મહારાજના પુત્રી તરીકે પ્રગટ થવાના છે. દેવતાઓને જાણતી દેવતાઓ અંતરિક્ષમાં સૌ એકત્ર થવા લાગ્યા છે. સ્વયં જગદંબા અંબા ધરતી પર દક્ષ મહારાજની પુત્રી બને, સુંદર લીલા કરશે.
લીલાનું દિવ્ય દર્શન આપણને સૌને થશે. ઋષિમુનિઓ પોતાના મઠ મંદિરો આશ્રમો તપસ્થલી છોડી પ્રદેશ નગરમાં આવવા લાગ્યા છે. માં જગદંબા પ્રગટ થવાના છે. આપણને સૌને દર્શન થશે. માં જગદંબાનું દર્શન થશે. સમય વીતવા લાગ્યો, સમય જવા લાગ્યો છે. હે માં સૌ ઇંતજાર, સૌ રાહ જુએ છે. એક માસ, બીજો માસ, ત્રીજો ને ચોથો, પાંચ, જોતામાં 9 માસ પૂર્ણ થયા છે. માં જગદંબા સ્વયં વીરણીના ગર્ભમાં નિવાસ કરે છે. નગરમાં સુગંધ ફેલાણી, સૌ એકબીજાને મળે છે, એકબીજા માટે પ્રસન્નતા વ્યક્ત કરે છે. સૌની વાણીમાં મધુરતા આવે છે. કોઈ ખુશ્બુ ફેલાઈ રહી છે, કોઈ વાતાવરણમાં દિવ્યતા લાગે, કાંઈ સારું થવાનું છે. સૌના હૃદયમાં હરખ હમાતો નથી, કાંઈ સારું થવાનું છે, કોઈ સારું થવા જઈ રહ્યું છે. એકબીજા મળે તો એકબીજાને પૂછે કે કાંઈ એવું લાગે છે કાંઈ સારું થવાનું છે. માતા જગદંબા પ્રગટ થવાની છે. જોતામાં 9 માસ પૂર્ણ થયા. ગતેષુ માસેષુ કાર્યત્વા સમય જતા શું વાત લાગી? માં વીરણીનું રૂપ વધ્યું છે, માની દિવ્યતા વધી છે, કારણ કે પેટમાં સ્વયં જગદંબા છે. શિવ મહાપુરાણ ગ્રંથની અંદર ગર્ભના ગુણોનું વર્ણન છે કે તમારા પેટમાં કોણ છે એ માને પહેલા ખબર પડી જાય, પછી તેનો જન્મ થાય છે. માના કેવા કેવા લક્ષણો ઉપરથી માને ખબર પડે કે મારા પેટમાં કોઈ પુણ્યવાની બાળક છે, કોઈ પાપી બાળકને જન્મ આપવાની છે. એ લક્ષણોનું વર્ણન શિવ મહાપુરાણ ગ્રંથમાં છે. માને કઈ કઈ વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે, માના રૂપ રંગની અંદર કેવા ફેરફારો પડે છે, માના વિચારો કેવા આવવા લાગે છે. બાળક જ્યારે પરિપક્વ પેટની અંદર થાય ત્યારે માને જાણ થઈ જાય કે મારા પેટ કોઈ દેવ જન્મવાનો છે, કોઈ દાનવ જન્મવાનો છે. જગતને સુખ આપનારો કે જગતને દુઃખ આપનારો માને ખબર પડે છે. શિવ મહાપુરાણ ગ્રંથની અંદર વીરણીનું સુંદર વર્ણન કર્યું છે કે વીરણીના પેટમાં માં જગદંબા બિરાજે છે. તો વીરણીના રૂપ રંગ, તેની ઉર્જા, અદ્ભુત તેનું વર્ણન છે. અને નગરના લોકો આ વસ્તુને માને છે કે કોઈ વિશેષ કોઈ અવતરણ થવાનું છે. અને ભગવાન મહર્ષિ વ્યાસ બોલે છે 9 માસ પૂર્ણ થયા છે. ગતેષુ માસેષુ કાર્યત્વા ગતિમ શિવાચ પૂર્ણે સાદશમે માસે નારદ સાદશમે માસે નારદ 9 માસ પૂર્ણ કરી 10મા મહિનામાં જગદંબા સ્વયં પ્રગટ થાય છે. આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા લાગે છે. ઋષિ મુનિઓ મંત્રોનું ગાન કરવા લાગે છે. વિપ્રજનો સુંદર સુંદર સ્તુતિઓ કરવા લાગે છે. ચારો તરફ દિવ્ય વાતાવરણનું સર્જન થયું છે. દક્ષ મહારાજ ઋષિ મુનિઓને વિપ્રજનોને કહે છે માના આંગણે પુત્રનો જન્મ થયો છે, આપ કહો તેનું નામ કયું રાખવું? તમારા સત્ય અને પવિત્રતાના કારણે તમારા આંગણે દીકરી જન્મી છે. તેથી અમારા સૌનું મંતવ્ય છે કે તમારા દીકરીનું નામ સતી રાખવામાં આવે અને પૂરા લોકમાં સતીનો જયજયકાર થાય છે. અને સ્વયં જગદંબા દક્ષના આંગણે પ્રગટ થાય છે. દેવતાઓ, ઋષિ મુનિઓ, નગરજનો સતીનો જયજયકાર કરે છે. જય